કેમ છો બધા? મજામાં ને? એજ્યુકેશન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. ચલો આજે જાણીએ કરંટ અફેર 2 મે in 2020, કરંટ અફેર 2 મે 2020, જનરલ નોલેજ MCQ ક્વેશ્ચન અને આન્સર. તો ચલો જાણીએ જનરલ નોલેજ કરંટ અફેર ના 2 મે 2020 ના. તો પહેલો આજનો ક્વેશ્ચન છે, મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન છે એ 2 મે, બી 30 એપ્રિલ, સી 28 એપ્રિલ કે પછી ડી 1 મે. તમે જવાબ વિચારી લો. તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન ડી 1 મે. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં દર વર્ષે 1 મે ના રોજ મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ 1960માં આ દિવસે રાજ્યની રચનાની યાદ અપાવે છે. ચલો જાણીએ કઈ સંસ્થાએ અતુલ્ય નામનું માઇક્રોવેવ જંતુ રહિત બનાવ્યું છે? જંતુ રહિત કરનાર કોરોના વાયરસનું વિભાજન કરશે. ઓપ્શન છે એ BARC, બી ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી, સી ઇસરો કે પછી ડી ICMR. તમે જવાબ વિચારી લો. તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન બી ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO દ્વારા સમર્થિત પુણેની ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ એડવાન્સ ટેકનોલોજી GDIAT અતુલ્ય નામનું માઇક્રોવેવ જંતુ રહિત વિકસિત કરી છે. જીવાણુ નાશક કોરોના વાયરસનું વિભાજન કરશે. ચલો જાણીએ નેક્સ્ટ પેજ. 8 કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગનું આઉટપુટ 2019-20માં કેટલા ટકા વધ્યું? ઓપ્શન છે એ 1.6%, બી 0.6%, સી 2.6% કે પછી ડી 3.6%.
તમે જવાબ વિચારી લો, તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન બી 0.6%. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. 8 કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગોનું આઉટપુટ 2019-20માં 0.6% વધ્યું છે. 2018-19માં આ આંકડો 4.4% હતો. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ CSIR એ પુનઃ પેદા કરવા માટે કેટલી દવાઓ ડ્રગ ઉમેદવારોને ઝડપથી સારવાર માટે તૈનાત કરી શકાય છે તેની ઓળખ આપી છે. તમારા ઓપ્શન છે A 25, B 35, C 23, D 34. તમે જવાબ વિચારી લો, તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન A 25. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ એ પુનઃ પેદા કરવા માટે ટોચની 25 દવાઓ ડ્રગ ઉમેદવારોની ઓળખ કરી છે કારણ કે તેઓને સારવાર માટે ઝડપથી ગોઠવી શકાય છે. ટોચની 25 દવાઓમાંથી ફેવિપિરાવીર છે, ફેવિપિરાવીર એ વાયરલ RNP પોલિમેરેઝનું બ્રોડ સ્પેક્ટ્રમ અવરોધક છે અને એક ખૂબ જ આશાસ્પદ દવાઓ તરીકે બહાર આવ્યું છે. ફાવિપિરાવીર ફ્યુજીફિક ફિલ્મ તોયમા કેમિકલ્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. આ સામાન્ય ઇન્ફ્લુએન્ઝા માટે માન્યતા પ્રાપ્ત એક સારવાર છે અને તેનું વેચાણ રશિયા અને ચીન કરે છે. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ સંસ્થા COVID-19 પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય અને જોખમ સંદેશા વ્યવહાર પર એક કાર્યક્રમ સાયન્સ એન્ડ હેલ્થ ઓન અવેરનેસ ની શરૂઆત કરી? તમારા ઓપ્શન A નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન, B RAKSH, C COCARE, કે પછી D લાઈફ ઓફ કેર. તમે જવાબ વિચારી લો, તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન A નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ COVID-19 પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય અને જોખમ સંદેશા વ્યવહાર વિષય પર જાગૃતતાનું વર્ષ શરૂ કર્યું છે. ચાલો જાણીએ. એપ્રિલના રોજ નવી દિલ્હી ખાતે દિલ્હી પોલીસ કર્મચારીઓ માટે એક કાર્યક્રમ યોજાયો હતો જેનો હેતુ સરળ અને સમય પરીક્ષણ
આયુર્વેદ રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પગલા દ્વારા કોરોના સામે લડવાનું છે. કાર્યક્રમનું નામ શું હતું? તમારો ઓપ્શન આ રહ્યા. એ BARC, બી આયુરક્ષા, સી ICMR કે પછી ડી ઇસરો. તમે જવાબ વિચારી લો. તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન બી. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. 30 એપ્રિલ નવી દિલ્હી ખાતે દિલ્હી પોલીસ કર્મચારીઓ માટે આયુ રક્ષા કોરોના સે જંગ દિલ્હી પોલીસ કે સંઘ નામનો એક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ સરળ અને સમય પરીક્ષણ આયુર્વેદ રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પગલા દ્વારા કોરોના સામે લડવાનો છે. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેશનલ ગેલેરી મોડર્ન આર્ટ એ 29 એપ્રિલ 2020 ના રોજ ચિત્રકાર અને કલાકાર રાજા રવિ વર્માની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી. તે એનિવર્સરી કઈ હતી? તમારો ઓપ્શન આ રહ્યા. એ 171 મી, બી 176, સી 177 કે પછી ડી 172. તમે જવાબ વિચારી લો. તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન ડી 172. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. નેશનલ ગેલેરી મોડર્ન આર્ટ એ પ્રખ્યાત પેઇન્ટર અને કલાકાર રાજા રવિ વર્માને તેમની 172મી જન્મ જયંતિ પર 29 એપ્રિલ 2020 ના રોજ વર્ચ્યુઅલ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. આ વર્ચ્યુઅલ ટ્રસ્ટ ટૂરમાં નવી દિલ્હીના NGMA રિઝર્વ કલેક્શન ખાતે તેમની આર્ટ કર્ટર્સનો આખો સંગ્રહ દર્શાવવામાં આવ્યો હતો. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. કોલકાતામાં ચુની ગોસ્વામીનું 82 વર્ષની વયે અવસાન થયું. તે કયા વ્યવસાયના પ્રખ્યાત વ્યક્તિ હતા? તમારા ઓપ્શન આ રહ્યા. એ સિંગર, બી ફૂટબોલર, સી એક્ટર કે પછી ડી પોલિટિશિયન. તમે જવાબ વિચારી લો. તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન બી ફૂટબોલર. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. કોલકાતામાં ફૂટબોલર ચુની ગોસ્વામીનું 82 વર્ષની વયે અવસાન થયું. ભારતે 1962માં જકાર્તા ખાતે તેમની કપ્તાની હેઠળ છેલ્લી વખત એશિયા ગેમ્સમાં ગોલ્ડ જીત્યો. રણજી ટ્રોફી ક્રિકેટમાં તે બંગાળ તરફથી પણ રમ્યો હતો. પહેલી મે 2020 ના રોજ નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો? તમારો ઓપ્શન આ રહ્યા. એ અજય
પનવાર, બી અજય ત્રિકરે, સી રવિન્દ્ર પનવાર, એ પછી ડી રવિન્દ્ર તિર્કે. તમે જવાબ વિચારી લો, તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન બી અજય તિર્કે. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. શ્રી અજય તિર્કીએ 1 મે 2020 રોજ નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ શ્રી રવિન્દ્ર પનવારના સ્થાને હતા, જેમણે 30 એપ્રિલ 2020 રોજ મુક્તિ પર નિવૃત્ત થયા હતા. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ સંસ્થા નેનો મેડિસિન વિકસાવી છે, જે શરીરમાં ઓક્સિડેટિવ તણાવમાં ફેરફાર કરીને અનેક રોગોના ઉપચારનું વચન આપે છે? A. S.N. Bose National Center for Basic Science, Kolkata. B. DRDO. C. ICMR. એ પછી D. Jamia Millia University. જમિયા મિલા યુનિવર્સિટી દિલ્હી. તમે જવાબ વિચારી લો, તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન એ S.N. Bose National Center for Basic Science, કોલકાતા. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. વૈજ્ઞાનિકો S.N. Bose National Center for Basic Science, કોલકાતા એક નેનો મેડિસિન વિકસાવી છે, જે શરીરમાં ઓક્સિડેટિવ તણાવમાં ફેરફાર કરીને અનેક રોગોના ઉપચારનું વચન આપે છે. આ સંશોધન ભારતને કોવિડ-19 સામેની લડતમાં ટેકો આપશે. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. પૃથ્વીની નજીકના પ્લાઝ્મા વાતાવરણમાં અથવા પૃથ્વીના ચુંબક ક્ષેત્રમાં સુસંગત ઇલેક્ટ્રિક ક્ષેત્રના માળખાના વિશાળ સ્પેક્ટ્રમનો અભ્યાસ કરવા સક્ષમ એક સામાન્ય પરિણામવાળા પ્રવાહી ઇન્સ્યુલેશન કોડની સ્થાપના કઈ સંસ્થાએ કરી છે? A. IIT કાનપુર. B. Indian Institute of Geomagnetism. એ પછી C. IIT દિલ્હી. એ D. ISRO. તમે જવાબ વિચારી લો, તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓમેગ્નેટિઝમ. ચલો જાણીએ એક્સપ્લેનેશન. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ જીઓમેગ્નેટિઝમ ના વૈજ્ઞાનિકો એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની એક સ્વાયત્ત સંસ્થા છે, જેનો પૃથ્વીની નજીકના પ્લાઝ્મા પર્યાવરણમાં
સુસંગત ઇલેક્ટ્રિક ક્ષેત્રના માળખાના વિશાળ સ્પેક્ટ્રમનો અભ્યાસ કરવા માટે સક્ષમ એક સામાન્ય પરિમાણીય પ્રવાહી સિમ્યુલેશન કોડ વિકસાવી અથવા પૃથ્વીનું મેગ્નેટ પિક્ચર છે. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. કોલસા મંત્રાલયે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલ કોલસાની ખાણોના વહેલી કામગીરીની સુવિધા માટે પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ શરૂ કર્યું. વર્તમાન કોલસા પ્રધાન કોણ છે? તમારા ઓપ્શન આ રહ્યા તમારા સ્ક્રીન ઉપર. એ ગિરિરાજ સિંહ, બી પ્રહલાદ જોશી, ડી પિયુષ ગોયલ, કે પછી ડી મુખ્તાર અબ્બાસ નકવી. તમે જવાબ વિચારી લો. તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન બી પ્રહલાદ જોશી. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. કોલસા મંત્રાલયે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલ કોલસાની ખાણોના વહેલી કામગીરીની સુવિધા માટે પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ શરૂ કર્યું. આ પગલું ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પ્રોત્સાહન આપશે. પીએમસી ખાણોને કાર્યરત કરવા માટે સમયસર મંજૂરી મેળવવા માટે કોલસાની ફાળવણીને સમર્થન આપશે. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. કયો ટીવી શો વૈશ્વિક સ્તરે ઉચ્ચતમ જોવાયેલા મનોરંજન કાર્યક્રમ માટે વિશ્વ રેકોર્ડ બનાવે છે? તમારા ઓપ્શન આ રહ્યા તમારા સ્ક્રીન પર. એ જય હનુમાન, બી જય શ્રી કૃષ્ણ, સી રામાયણ, કે પછી ડી મહાભારત. તમે જવાબ વિચારી લો. તમારો સમય શરૂ થાય છે હવે. આન્સર છે ઓપ્શન સી રામાયણ. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. રામાયણને વૈશ્વિક સ્તરે સર્વોચ્ચ જોવાયેલા મનોરંજન કાર્યક્રમ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 16મી મે એપ્રિલે 77 મિલિયન લોકોએ તેને જોયું. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અથવા કામદાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? એ બીજી મે, બી 30 એપ્રિલ, સી 28 એપ્રિલ, કે પછી ડી 1 મે. તમે જવાબ વિચારી લો. તમારો સમય શરૂ થાય છે હવે. આન્સર છે ઓપ્શન ડી 1 મે. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અથવા કામદાર દિવસ દર વર્ષે 1 મે ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ શિકાગોમાં હાઈ માર્કેટ પ્રણય અથવા હેમાર્કેટ હત્યાકાંડની ઉજવણી કરે છે. એ
દિવસોનો હેતુ મજૂરો અને મજૂર વર્ગની ઉજવણી કરવાનો છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનો પ્રોત્સાહન આપે છે. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ COVID-19 ના ફેલાવાને ઘટાડવા માટે ભારતના પહેલ પ્રોજેક્ટને કેટલી સહાય પૂરી પાડશે? તમારા ઓપ્શન આ રહ્યા તમારા સ્ક્રીન ઉપર. A $3 મિલિયન, B $2 મિલિયન, C $1 મિલિયન કે પછી D $4 મિલિયન. તમે જવાબ વિચારી લો. તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન A $3 મિલિયન. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. આંતરરાષ્ટ્રીય વિકાસ માટેની યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી COVID-19 ના ફેલાવાને ઘટાડવા માટે ભારતના પહેલ પોષણક્ષમ હેલ્થકેર એક્સેસ અને આયુષ્ય માટે ભાગીદારી પ્રોજેક્ટને $3 મિલિયન પ્રદાન કરશે. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચક આઓ કાળા ચોખા જેને ભૌગોલિક સંકેત ટેગ મળ્યો તે નીચેનામાંથી કયા રાજ્યમાંથી છે? તમારા ઓપ્શન આ રહ્યા તમારા સ્ક્રીન ઉપર. A વેસ્ટ બેંગોલ, B સિક્કિમ, C આસામ કે પછી D મણિપુર. તમે જવાબ વિચારી લો. તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન D મણિપુર. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. મણિપુરના કાળા ચોખા ચક આઓ અને ગોરખપુર ટેરાકોટાએ ભૌગોલિક સંકેત GI ટેગ મેળવ્યો. ભૌગોલિક સંકેતનો નાયબ રજિસ્ટ્રાર ચિન્નરાજ નાયડુ દ્વારા આ માહિતીની જાહેરાત કરવામાં આવી હતી. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓપન બજેટ સર્વે દ્વારા બજેટ પારદર્શિતા અને જવાબદારીની બાબતમાં 117 દેશોમાં ભારતનું સ્થાન કેટલું છે? તમારા ઓપ્શન આ રહ્યા તમારા સ્ક્રીન ઉપર. A 53, B 51, C 52 પછી D 54. તમે જવાબ વિચારી લો. તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન A 53. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. ઓપન બજેટ સર્વે દ્વારા બજેટ પારદર્શિતા અને જવાબદારીની બાબતમાં ભારત 117 દેશોમાં 53માં ક્રમે છે. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ સંસ્થાના વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકે લદાખ હિમાલયમાં નદીઓનો અભ્યાસ કર્યો છે અને નદીના ધોવાણનો 35,000 વર્ષનો ઇતિહાસ શોધી કાઢ્યો છે અને બરફ ઝોન તરીકે કામ કરતા ધોવાણના સ્થળો અને વિશાળ ખીણનો ઓળખ કરી છે? તમારો ઓપ્શન આ રહ્યા તમારા સ્ક્રીન ઉપર. A અશોકા ટ્રસ્ટ ફોર
Ecology and the Environment, Royal Enclave, Sri Rampura. B. ISRO. D. The Wadia Institute of Himalayan Geology. કે પછી D. None of the above. તમે જવાબ વિચારી લો, તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન સી, ધ વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી ના વૈજ્ઞાનિકોએ લદાખ હિમાલયની નદીઓનો અભ્યાસ કર્યો હતો. તેમના અધ્યયનમાં નદીના ધોવાણનો 35,000 વર્ષનો ઇતિહાસ શોધી કાઢ્યો અને ધોવાણના હોટસ્પોટ અને વિશાળ ખીણોની ઓળખ કરી જે બફર ઝોન તરીકે કામ કરે છે. ચલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ગોરખપુર ટેરાકોટા જે ભૌગોલિક સંકેત ટેગ મેળવે છે તે નીચેનામાંથી કયા રાજ્યમાંથી છે? તમારા ઓપ્શન આ રહ્યા તમારા સ્ક્રીન ઉપર. એ પંજાબ, બી ઉત્તર પ્રદેશ, સી મધ્યપ્રદેશ કે પછી ડી હરિયાણા. તમે જવાબ વિચારી લો, તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. ગોરખપુર ટેરાકોટાએ ભૌગોલિક સંકેત ટેગ મેળવ્યો. ભૌગોલિક સંકેતના નાયબ રજિસ્ટ્રાર ચિન્નરાજ જી નાયડુ દ્વારા આ માહિતીની જાહેરાત કરવામાં આવી હતી. ચાલો જાણીએ નેક્સ્ટ ક્વેશ્ચન. કયા શહેર જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ ડેશબોર્ડ બનાવ્યું જે કોવિડ-19 ના વિવિધ હોટસ્પોટ, હીટ મેપ્સ, પોઝિટિવ કેસ રિકવરી કેસો વગેરે બતાવશે? તમારા ઓપ્શન આ રહ્યા તમારા સ્ક્રીન ઉપર. એ જયપુર, બી આગ્રા, સી વારાણસી કે પછી ડી ભોપાલ. તમે જવાબ વિચારી લો, તમારો સમય શરૂ થાય છે હવે. જવાબ છે ઓપ્શન બી આગ્રા. ચાલો જાણીએ એક્સપ્લેનેશન. ઉત્તર પ્રદેશના આગ્રા સ્માર્ટ સિટી એ એક ભૌગોલિક માહિતી સિસ્ટમો ડેશબોર્ડ બનાવ્યું છે જે કોવિડ-19 ના વિવિધ હોટસ્પોટ, હીટ મેપ્સ, સકારાત્મક કેસો, પુનઃ રિકવર પ્રાપ્ત કેસ વગેરે બતાવશે.